એવા તણસો ઓર સાગર મારું સાસરિયું દીકરી હંમેશા ઉંમર લાયક થાય ને બેટા, અને એના સાસરે શોભે છે મારા બાપ. માવતર અમે મટી ગયા, અને બેટા તારા સાસુ સસરાને તારા માવતરિયા માનશે. સાસરિયામાં સંપીને રહેજો, સુખ દુઃખ સહન કરજો, સાસુ સસરાની સેવા કરજો, અને નણંદને નાની બેન માની એના હસ્તમુક્ત રહેજો મારા બાપ. આજે સાસરે જાતા મારા બે શબ્દ હંમેશા યાદ રાખજો મારા બાળ. તીરા બાંધી અને શેરે તારે જાવું ભારત કાજે. સાસરિયામાં સંપીને જો મારા બાળ દુખડા સહન કરજે.
આટલા મારા શબ્દ હંમેશા યાદ રાખજો મારા બાળ. અને સામે તારા પિતાશ્રી ઉભા એની પણ વિદાય લેતી જો મારા બાળ. બોલિયાની ડાળ ઈચકો તે મારો હીરો જોડે મારા આવી રૂડી અજવાણી રાત હેરાશે તે રમવાની સયા રે મારા. આજે દીકરી રાજાની હોય કે રયતની હોય મારા બાળ, પણ દીકરી તો હંમેશા સાસરું ગમે છે બેટા. હા બેટા,
આજે પણ જાતા જાતા બે શિખામણના શબ્દો આપું છું એ બેટા કાન ખોલીને સાંભળજે મારા બાળ. હા બેટા શ્રી. હા બેટા. હા સગુણા. હા બેટા શ્રી. હા બેટા આજે તને કેવું તો શું કહું મારા બાળ. આજે બેટા આજે તો તને નાની કરીને આટલી મોટી કરી બેટા. જો કાંઈ તારે ઉસરોમાં જરાય ખોટ આવી હોય તો બેટા માફ કરજે. બેટા બેટા શ્રી. સાંભળ બેટા. આજે જાતા જાતા બે શિખામણના શબ્દો કહું એ તું કાન ખોલીને સાંભળજે મારા બાળ. હા બેટા શ્રી. હે લાડલી રે હે સાસરી જતા જોજો પાપડ ના ભીજા. બેટા શ્રી. હે સાસરી જતા જોજો પાપડ ના ભીજા. ડાય દીકરી જા તારું ઘોલાડલી જા તારું સાસરિયું સોલલાન એ બેટા સાસરિયું સોલલાન. દીકરી જા તારું. હા બેટા. બેટા આટલા રૂપિયા મારા વાળ આજે જાણો છો બેટા. સગુણા આજે દીકરી રાજાની હોય કે રયતની હોય મારા બાળ દીકરી તો હંમેશા સાસરે સમજશે બેટા. હે પતિની સેવા કરતા કરતા પાથર જે તુમા હાડાઈ દીકરી જા તારું ઘોડાડલી જા તારું સાસરિયું સોના. બેટા સાસરિયું સોના. તમારી રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો. જી મહારાજ. આજે પરધાન હે બોલાવે રાજમાતા આવજો. અત્યારે મને બોલાવવાનું કારણ મહારાજ બોલા. અરે મહારાજા આપણી દીકરી સગુણાના ધામધૂમથી લગ્ન કર્યા
અને આપણે આંગણે આવો ખુશીનો પ્રસંગ છે, છતાંય તમારું મુખ આટલા ઉદાસ કેમ છે? અને તમારી આંખમાં શ્રાવણ ભાદરવો શેનો વરસે છે? અરે હસદે, આજે તમારા કેવા પ્રમાણે આપણી સગુણાનો લગ્ન તો કરી દીધા. મહારાજા, હવે સતીને વનમાં જવાની રજા આપો. અરે મહારાજ, તમે જરા સમજો તો ખરા કે હજી આપણી દીકરી સગુણાના હજી જાન ગામના પાદર સુધી ભોગી છે, અને તમે મને કહો છો કે મને વનમાં જવાની રજા આપો? તો ના ના સ્વામીનાથ, આ મારાથી નહીં થાય. વનમાં તો હું તમને કદી નહીં જવા દઉં. અરે નહીં સતી, અત્યારે મને વનમાં જવાની રજા આપો સતી. મારે અત્યારે પુત્રપાત કરવા વનમાં જવું છે સતી, તો મને વનમાં જવાની રજા આપો. હઠીલા રાજા છોડી દ્યો ને આવી વાત, હઠીલા રાજા મેલી દ્યો ને આવી વાત, કે વનમાં હું નહીં જવાની ગમે તેવા વાડા કરો તો વનમાં તો હું જવાનો જ છું સતી. અરે સ્વામીનાથ, આટલા બધા કાલાવાલા કરું છું, છતાંય તમે એકના બે નથી થતા. તો તમારે વનમાં જવું તો મારી કોઈ ના નથી. પણ એ પહેલા આ માથા કેરો મુંગટ, ના હૈયા કેરો હાર, અને આ જડિયાટના જામા, અને આ રેશમી રૂમાલ, અને આ સિહોરી તલવાર મેરા પ્રધાનને સોંપી તમે રાજી ખુશીથી વનમાં જાઓ સ્વામીનાથ. હા સતી. હે આજે માથાનો હે મુગટ સતી રાણી કમોને સોપું.
લાવ તો અત્યારે મારે શિવના ચરણે જવું છે જાતા જાતા સ્વરૂપભાઈનો કસુંબા પાવા છે તો લાવ તો કવિરાજને બોલાવો હે આજે રાજા રે બોલાવે